ચાલો મિત્રો, તો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે જો 48 થી 50 દિવસના તલ થઈ હોય તો એને કયું ખાતર પાવાથી સારામાં સારું ઉત્પાદન વધી શકે છે, તલની ક્વોલિટી વધે છે, સારી થાય છે, તલનું વજન વધે છે મિત્રો, ખાસ કરીને બેડવાની સાઇઝ પણ વધે છે મિત્રો. તો પ્લીઝ તમે મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો ચાલો વિડીયોમાં હવે આપણે આગળ વાત કરીએ. તો રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ, અને આજે તારીખ થઈ છે 28/4/2024 મિત્રો ફાઇનલી. તો આજે આપણે આ તલ થયા છે કેટલા દિવસના, અને આ તલમાં અત્યારે શું ખાસ કરીને ટ્રીટમેન્ટ કરવી, કયા ખાતરની ટ્રીટમેન્ટ કરવી મિત્રો, એની વાત કરશું મિત્રો. તો ખાસ કરીને મિત્રો આજે આપણે આ તલ થયા છે 48 દિવસ જેવા 48 દિવસના, જે 9-10 માર્ચનું મિત્રો વાવેતર છે. અને ખાસ કરીને અત્યારે હવે આપણે આમાં કયા ખાતર આપશું જેથી કરી અને દાણાની ક્વોલિટી, વજન અને બેડવાની સાઇઝમાં વધારો કરે મિત્રો, ખાસ કરીને. તો એની આપણે અત્યારે ખાસ કરીને મિત્રો વાત કરશું. તો મિત્રો આજે આ તલ 47 દિવસના થયા છે, એટલે આમાં આપણે પોટાશ આપવાની મિત્રો શરૂઆત કરી દીધી છે. તો કયું પોટાશ ખાસ કરીને અત્યારે આપવું અને કેટલા દિવસે આપવું એની વાત કરશું મિત્રો ખાસ કરીને. તો અત્યારે આપણે આમાં 0050 જે વોટર સોલ્યુબર જે પોટાશ આવે છે, જે 25 કિલોની બેગ આવે છે, કિલોવાળી પણ બેગ આવે છે મિત્રો. તો એ પોટાશ આજે આપણે આપવાની શરૂઆત કરી દીધી છે મિત્રો. તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે બેડવાની સાઇઝ પણ આપણે લાંબી થાય અને અંદર પોટાશના લીધે ભરપૂર વજન થાય મિત્રો, ખાસ કરીને. અને બીજા નંબરમાં જે દાણાની ક્વોલિટી એકદમ સારી બનાવે છે મિત્રો. તો અને આ ફ્લાવરિંગ માટે આપણે કઈ દવા મારી હતી એનો વિડીયો પણ આપણે યુટ્યુબમાં અપલોડ કરેલો છે. તો ખાસ કરીને આ વિડીયો પૂરો થાય મિત્રો તમને ખાસ કરીને જોવા મળશે મિત્રો. તો કઈ રીતનું પોટાશ આપણે પાવાનું મિત્રો, આ પિયતમાં આપણે આપી શકીએ છીએ. આનો છંટકાવ પણ મિત્રો આપણે પ્રતિ પોંપે 80 થી 100 ગ્રામ પ્રતિ પોંપમાં નાખી અને કરી શકીએ છીએ મિત્રો, ખાસ કરીને. તો છંટકાવમાં પણ ચાલે અને પિયતમાં પણ થોડુંક વધારે સારું કામ આવે મિત્રો. તો ખાસ કરીને અત્યારે આ પિયત આપણે ચાલુ કર્યું છે. તો મિત્રો આ તલને ખાલી 4 પિયત આપેલા છે અને 5મું પિયત અત્યારે આપણે આને ચાલુ કર્યું છે. તો કેડ હમણાં કેડથી તલ મિત્રો અત્યારે હાલમાં છે મિત્રો. તો ખાસ કરીને હું તમને દેખાડું કે કઈ રીતનું આપવાનું, કયું પોટાશ મિત્રો છે. તો મિત્રો કોરોમંડળનું જે આ પોટાશ આવે છે, જે 2500 થી 2800 રૂપિયાની આજુબાજુનું 25 કિલો મિત્રો આવે છે. તો વીઘે કેટલું આપશું એની વાત કરશું આપણે મિત્રો. તો આમાં પોટાશ આવે છે 50%, અને મિત્રો આમાં સલ્ફર પણ આવે છે. જે સલ્ફર કેટલો આવે છે હું તમને મિત્રો ખાસ કરીને દેખાડીશ. તો પોટાશની મેન વસ્તુ તેની ટકાવારી વધે છે અને દાણો ક્વોલિટીદાર બને છે અને વજન મિત્રો વધે છે. તો મિત્રો આમાં 0050% પોટાશ આવે છે અને 17.5% મિત્રો જે સલ્ફર આવે છે, જે સારામાં સારું મિત્રો કામ કરે છે. સલ્ફરની પણ ઉણપ આમાં મટાડે છે. તો સલ્ફર અને પોટાશ બી મિક્સમાં આવે છે મિત્રો. તો વીઘે કેટલું ભાવશે એને આપણે ખાસ કરીને વાત કરશું મિત્રો. આ રહ્યું છે કોરોમંડળ કંપનીનું, તમે જોઈ શકો છો, જે ગ્રોમર પાવર જે NPK કરીને આવે છે 0050. તો મિત્રો 1 વીઘે 2 કિલોનું માપવાનું આવતું હોય છે. તો મિત્રો આપણે જે 25 કિલોની IPLની પોટાશની બેગ આવે છે એનું આપણે માપ હોય છે 1 કિલો, 1 વીઘે આપણે 10 કિલોનું માપ હોય છે. જે એ વહેલું પાવાનું હોય છે, જે 35-40 દિવસના તલ હોય ત્યારે પાવાનું હોય છે, કારણ કે એનો પાવર આપણે લાંબા સમય પછી લાગે છે. અને આ મિત્રો ખાસ કરીને જે આપણા બેડવા થઈએ 50%થી ઉપર, જે તલ મિનિમમ 20 થી 25 દિવસની કાપવાની વાર હોય ત્યારે મિત્રો ખાસ કરીને આ આર્યું આપવાનું, જેથી કરી અને આર્યું ઝડપી કામ આવે છે, વોટર સોલ્યુબર આવે છે મિત્રો. તો 1 વીઘે 2 કિલો જેથી કરી અને આવું આપણે 200 લીટરનું ડ્રમ એટલે કે પીવડું હોય મિત્રો, એમાં ખાસ કરીને ઓગાળી દેવાનું અને ઓગાળી અને આ રીતનું પાણીમાં જવા દેવાનું. પછી તમારે જેટલું પાણી આવતું હોય, જો આપણે એમાં આ રીતનું એટલું પાણી આવે છે મિત્રો, જોઈ શકો છો. તો જે રીતનું પાણી આપણે આવતું હોય વધારે ઓછું એ પ્રમાણે તમારે સેટિંગ કરી અને જવા દેવાનું. 1 વીઘે 2 કિલો જેવું જવું પડે મિત્રો. તો વીઘે 2 કિલો જવા દો એટલે તમારે આની એકદમ તલમાં કંઈ જ તમારે ખામી નહીં રહે. જે તલનો દાણો એકદમ વજનદાર, મતિયાર અને એકદમ ક્વોલિટી લાયક લાઇટદાર દાણો બનશે મિત્રો. તો આમાં આપણે જો આ રીતનું પીપળામાં 2 કિલો નાખી અને એક પીપળું આપણે 1 પીપળું વીઘાની આજુબાજુ ખૂટાડી દેવાનું મિત્રો. એક પીપળામાં આપણે એટલું નાખી 2 કિલા જેવું ખાતર, જે તમે જોઈ શકો છો. ગમે તે ડબલું કાપી નાખી દેવાનું. આમાં તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે ડબલું રાખેલું છે મિત્રો. જે 1 ડબલું કિલોની આજુબાજુ થાય છે. થોડુંક આ વજનદાર આવે એટલે સેજ ડબલું અધૂરું રાખવાનું મિત્રો ખાસ કરીને.
તો આ ડબલું આપણે પાણું ડબલું કામ રાખેલું છે એ રાખી દેવાનું. એકદમ વોટર સોલ્યુબલ આવે છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો આ તેલબિયામાં મગફળીમાં ને તલમાં સારામાં સારું કામ કરે છે. તો તમે જોઈ શકો છો કે જેવું પાણીમાં અટશે એવું મિત્રો ખાસ કરીને ઓગળી જશે. આ એકદમ વોટર સોલ્યુબલ. જેવાને પાણી અડે મિત્રો એવું તરત ઓગળવા મને છે, તમે જોઈ શકો છો. મિત્રો એકદમ ઓગળી ગયું જોયું. તો આ રીતનું પાણીમાં એક મિનિટમાં બધું ખાતર ઓગળી જશે, તમને જોવા ન મળે છે. તો આ રીતનું આપણે માપ લઈ અને કમ્પ્લીટ આપણું પાણી જે રીતનું જેટલું આવતું હોય વધારે ઓછું એ પ્રમાણે જગ્યા 2 કિલો જાય એ રીતનું સેટિંગ કરીને મિત્રો ખાસ કરીને પીવડાવી દેવાનું, જેથી કરીને સારામાં સારું મિત્રો પરિણામ મળશે. તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે આપણા તલ જે 48 દિવસના કમ્પ્લીટ થયા છે. તો તમે જોઈ શકો છો બેડવાની સાઇઝ બાઇઝ આપણે એકદમ સારી અને એકદમ કમ્પ્લીટ છે મિત્રો. તો તમે જોઈ શકો છો આવી બેડવાની સાઇઝ પણ છે મિત્રો. તો આમાં આપણે આગળ ફ્લાવરિંગ માટે કઈ દવા છાંટી હતી એનો પણ વિડીયો ખાસ કરીને મિત્રો પૂરો થશે એટલે તમને જોવા મળશે. તો બસ આજે આ વિડીયોમાં એટલું ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ મિત્રો આભાર. અને આવા જ આવનું વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આજે એટલું જ.